આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજુલાના રાજપરડા અને ગાજાવદર વચ્ચે ઝુલાપરી નદીમાં કાર તણાઈ છે। નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હોય તેવી માહિતી સામે આવી છે। કાર તણાતાની સાથે જ કાર ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે। આ ઘટનાને પગલે લોકટોળા પણ જોવા મળ્યા છે। મામલતદાર અને ટીડીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। જેસીબી અને સ્થાનિકોની મદદથી નદીમાંથી કારને બહાર કાઢવામાં આવી છે। મૃતદેહને પીએમ માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગાજાવદર ગામના ભગવાન વાઘ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે। ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા પુલનો જે એક ભાગ છે તે પાણીમાં ગરકાવ થયો છે। ઘટના વહેલા સવારે 6 વાગ્યાની આજુબાજુની ઘટના છે। ભગવાનભાઈ કરીને આહિર સમાજમાંથી અહીંયા બાજુના ગામના એક વ્યક્તિ હતા, તેમનું ગાડીની અંદર રસ્તાની અંદર જતા ગાડી પુલની અંદર ધરાશય થતાં એમનું મૃત્યુ થયું છે અને તેમની બોડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। ત્યારબાદ અમારા અહીંયાના સ્થાનિક લોકોને એવું કહેવાનું છે કે 6 વાગ્યાથી અલગ અલગ અધિકારીઓને પ્રાંત સાહેબ હોય કે ટીડીઓ સાહેબ હોય કે એનડીઆરએફની ટીમ કે એના સ્થાનિક રાજકીય આગેવાન તમામના કોન્ટેક્ટ કરતા હતા, પણ એક પણ આગેવાન કે એક પણ અધિકારી કોઈના ફોન ઉપાડતા નહોતા। તંત્ર દ્વારા અહીંયા કોઈ મદદ સ્વરૂપે આવ્યું નથી। જે કાંઈ મદદ થઈ છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે। સ્થાનિક લોકોએ આ બોડી બહાર કાઢી છે। અહીંયા હજી કાર કાઢવા માટેની પ્રક્રિયાઓ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે।